તો મિત્રો ગુડ મોર્નિંગ મહાદેવર આપણું ઘોડું લઈને નીકળી ગયા બહાર કારખાને જવાનું છે અને કારખાને જઈને જવાનું છે એરપોર્ટ કારણ કે આજે પાયલોટ આવ્યો નતો એને થઈ ગયું હતું મોડું એટલે આપણે ઉપર ફોન આવ્યો કે તમે જલ્દી આવો તમારે વિમાન લઈને જવાનું છે વિદેશ તો આપણે દરવાજો બંધ કરીને બહાર આવીને વિદેશ જવા માટે રવાના થઈ ગયા. અચ્છા આગળ વધતા આપણને યાદ આવી ગયું આપણે કારખાને પહોંચીને તાત્કાલિક ધોરણે જવાનું છે ધોલેરા એરપોર્ટમાં કારણ કે એરપોર્ટની અંદર પ્લેન આવ્યું છે અને પ્લેનનું ટાયર નીકળી ગયું છે. અહીંયા જઈને આપણે કામકાજ ચાલુ કરીએ પહેલા તમને દેખાડી દઉં કે નવો રોડ બન્યો છે અને રોડ ઉપર નવો એક ટોલ ટેક્સ બન્યો છે. અચ્છા કારણ કે ટોલ ટેક્સની અંદર આવો એટલે તમારું સ્વાગત કરીને તમારી ગાડીમાંથી તમારા પૈસા ઉપાડી લેવામાં આવશે. ત્યાંથી આગળ વધ્યા એટલે રોડ ઉપર જનરેટર પાડ્યું. જનરેટર જોતા વિચાર આવ્યો કે આપણી પાસે એક ગાડી વધારાની હોત તો જનરેટર ઉપાડીને ઘરે લઈ જાત. તો મિત્રો એરપોર્ટની અંદર એન્ટ્રી થતાની સાથે જ અમે ખેતરમાં ઉતરેલું પહેલું પ્લેન જોયું. પ્લેન જોઈને બાજુમાં અમારે પાયલોટ બેઠો હતો અને એને કીધું કે આ તો અમે ચૈના વાટવા માટે આમાં દાળિયા લઈને આવ્યા હતા અને પાયલોટ અમારી બાજુ બેઠો છે જોઈ લ્યો. આ ભાઈ છોટા હાથીના ડ્રાઈવર છે. તો મિત્રો ધીમે ધીમે આપણે એમ કરતા એરપોર્ટની અંદર આગળ વધ્યા અને એરપોર્ટની અંદર આવ્યા ભેગું જ આપણી નજર ચાર થઈ ગઈ કારણ કે 6 મહિના પહેલા કામ ચાલુ હતું ત્યારે એરપોર્ટમાં કાંઈ જ વસ્તુ એ બનેલી નહોતી અને 4 જ મહિનામાં લોકો એરપોર્ટ ઊભું કરી નાખ્યું. ઓહો સામે તમે જુઓ એ ટર્મિનલ્સ બન્યું છે અને આપણે ટર્મિનલ્સ વાળા પાટા ચીડાતા ખબર પડી કે ધૂળની ડમરી અને ગાડીમાં ટાયરના પાટે ચીલે ગાડી દબાતી ચાલતી હતી કારણ કે ખટારા ચાલીને તમે જોઈ શકો છો કે એકદમ રફ રસ્તાની અંદર ધૂળની ડમરીઓ સિવાય બીજું કાંઈ જ આવતું નથી. તો મિત્રો આગળ વધતા તમને 2-3 વસ્તુ બીજી પણ દેખાડી દઉં કે આ તમે જે જોવો છો કે ધોલેરા એરપોર્ટનો રનવેનો જ રસ્તો છે કારણ કે રનવે બનાવવામાં આ લોકોને 8 થી 6 મહિનાનો સમય લાગ્યો હતો અને 6 મહિનામાં તમે જો આવડું મોટું બિલ્ડિંગ ઊભું કરી નાખ્યું. ના ભાઈ ના, આ બિલ્ડિંગ એરપોર્ટનું નથી. એરપોર્ટની અંદર આવેલું પાવર સ્ટેશનનું છે. તમે જુઓ કે અહીંથી તમને આખા એરપોર્ટની અંદર વીજળી પુરવઠો પૂરો પાડવામાં આવશે. તો ફાઇનલી મિત્રો આપણે વિમાન પાસે પહોંચી ગયા છે. આ એ જ વિમાન છે જેના આગળના 2 ટાયર નીકળી ગયા છે. જોઈને તમને હસવું તો જરૂર આવશે પણ હસતા નહીં કારણ કે આ જયપાલભાઈનું પોતાનું વિમાન છે. જયપાલભાઈ પાસેથી આપણે 5000 રૂપિયા લઈને જયપાલભાઈનો બેડો ફાડી નાખશું. જય હો.